હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું. આજે હું 26મી જાન્યુઆરી વિશે 2 શબ્દ બોલવા માંગુ છું, તો આપ સર્વ ધ્યાનપૂર્વક સાંભળવા મારી નમ્ર વિનંતી. નમસ્કાર. આજ રોજ શાળાના પ્રોગ્રામમાં ઉપસ્થિત મંચસ્થ મહેમાનશ્રીઓ, શાળાના આચાર્યશ્રી, ગુરુજનો, મારા સહપાઠી મિત્રો તેમજ ઉપસ્થિત વાલીગણ, આજ રોજ 26 જાન્યુઆરીના દિવસે આપણે શાળાના પ્રોગ્રામમાં એકત્રિત થયા છીએ. હું દેશના ઇતિહાસ, ગૌરવ અને મહિમાને સંક્ષિપ્તમાં રજૂ કરીશ. દેશભક્તોથી જ દેશની શાન છે, દેશભક્તોથી જ દેશની શાન છે, દેશભક્તોથી જ દેશનું માન છે. અમે તે દેશના ફૂલો શિયારો, જે દેશનું નામ હિન્દુસ્તાન છે. ભારત 15 ઓગસ્ટ 1947ના રોજ આઝાદ થયું, પરંતુ દેશનો વહીવટ ચલાવવા માટે આપણું પોતાનું બંધારણ 26 જાન્યુઆરી 1950ના દિવસે અમલમાં આવ્યું. ત્યારથી ભારત એક પ્રજાસત્તાક દિન તરીકે ઉજવીએ છીએ. ભારતનું બંધારણ વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે. આ દિવસે દેશની રાજધાની દિલ્હીમાં રાજપથ પર ભવ્ય પરેડનું આયોજન થાય છે. રાષ્ટ્રપતિ તિરંગો લહેરાવે છે અને સલામી આપે છે. ભારતીય સેનાના જવાનો શક્તિ પ્રદર્શન કરે છે અને વિવિધ રાજ્યોની સાંસ્કૃતિક ઝાંખીઓ રજૂ કરવામાં આવે છે. આ દિવસે રાષ્ટ્રપતિ દ્વારા બહાદુર સૈનિકોને અને સાહસ બતાવનાર બાળકોને પુરસ્કારો અપાયા સન્માનિત કરવામાં આવે છે. ગુંજી રહ્યો છે દુનિયામાં હિન્દુસ્તાનનો નારો, ગુંજી રહ્યો છે દુનિયામાં હિન્દુસ્તાનનો નારો, ચમકી રહ્યો છે આસમાનમાં તિરંગો અમારો. આ દેશના આપણે દેશ માટે બલિદાન આપનાર શહીદોની યાદ અપાવે છે. દેશભક્ત સ્વાતંત્ર્ય સેનાઓ અને શહીદોના સંઘર્ષ અને બલિદાન આપણને પ્રેરણા આપે છે અને આ પ્રેરણા દેશના દરેક નાગરિકોમાં દેશ પ્રત્યે ત્યાગ, સમર્પણ અને બલિદાનની લાગણી જન્માવે છે. મને ભારતીય હોવાનો ગર્વ છે. ના કેસરી મારો છે, ના તો લીલો મારો છે, ના કેસરી મારો છે, ના તો લીલો મારો છે. અરે મારો ધર્મ હિન્દુસ્તાની છે, આખે આખો તિરંગો મારો છે. જય હિન્દ. અહીં ઉપસ્થિત મારા આદરણીય મહેમાનગણ, આચાર્ય શ્રી, શિક્ષકો અને મારા પ્રિય મિત્રો, આજે હું પ્રજાસત્તાક દિન વિશે 2 શબ્દો કહેવા માંગુ છું, તો શાંતિથી સાંભળવા મારી નમ્ર વિનંતી. ભારતમાં 26 જાન્યુઆરી એ ગણતંત્ર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે વર્ષ 1950માં ભારતીય બંધારણ લાગુ કરવામાં આવ્યું હતું અને ભારતીય બંધારણની સ્થાપના કરવામાં આવી હતી. આ દિવસ તે મહાપુરુષોની યાદમાં ઉજવવામાં આવે છે, જેમણે દેશ માટે આઝાદી મેળવ્યા પછી પણ તેને મજબૂત અને સમૃદ્ધ બનાવવા માટે કામ કર્યું હતું અને ભારતીય બંધારણ અમલ પછી ભારત પ્રજાસત્તાક બન્યું. આપણું બંધારણ આપણને યાદ અપાવે છે કે આપણે બધા સમાન છીએ અને એક દેશના નાગરિક છીએ. આપણે આપણી ફરજો બજાવીને આવનારી પેઢીઓનું ભવિષ્ય ઘડવાનું છે. જય ભારત. Good morning everyone, respect principal, charge, teacher, parents and all my dear friends. My name is Vishal and I wish you all a very happy Republic Day. Today is 26 January and we are celebrating 77th Republic Day of our country. Republic Day is a national festival of India. On 26 January 1950 our Constitution came into force. The Constitution is the supreme law of India. We should Republic Day of our on 26 January. The President hoisted the national flag in New Delhi. We should understand the importance of this great day. I am proud to be an Indian and I love my country very much. Jai Bharat.